પોતાના દિલનો મુહાફિઝ પણ હોવો જોઈએ,
જેને રક્ષણ કરતા આવડતું ખૂબ જોઈએ. તો શેખ મુફીદ અને રહમાએ એવો જન્મ લીધો કે અચ્છાઓની બુદ્ધિ બંધ. એટલા સુધી કે જ્યાં સુધી શેખ મુફીદ હયાત હતા ત્યાં સુધી લોકો એમના મોત માટે દુઆ કરી કે શેખ મુફીદ એક એવો ઇલ્મનો સમંદર છે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી આપણને મેદાન જીતવા દેશે નહીં. ચાહે બચપન હોય કે ચાહે જવાની હોય કે ચાહે એમણે જ્યારે ઇજ્તિહાદની ખુરશી સંભાળી હોય, બગદાદના અંદર મક્તબે અહલે બેત, શરીયતે અહલે બેતને સ્થાપિત કરી. તો એ જે એક મરકઝ હતું રસૂલ ખુદાના જમાનામાં મદીને મુનવ્વરા, ઇમામ અલી અલૈહિસ્સલામ કુફામાં આવેલું કુફા બન્યું. ત્યારબાદ બગદાદના અંદર જ્યારે ગૈબતનો જમાનો આવ્યો તો એ સમયે ગૈબતના બાદથી સિલસિલો બગદાદના અંદર નજફ મોઝો બન્યો. કાલે મુખ્તસરન આપણા સમક્ષ જિક્ર કર્યો કે શેખ મુફીદ અલૈહિ રહમા જેમના માટે સ્પેશિયલી ખુરશી રાખવામાં હતી અને આ એ શેખ મુફીદ અલૈહિ રહમા હતા કે જેમણે શિયતના માટે મદ્રસો ખોલ્યો અને બે અનમોલ શાગિર્દ, બે અનમોલ સ્ટુડન્ટ આપતા ગયા. એકનું નામ સૈયદ રઝી અને બીજાનું નામ સૈયદ મુર્તદા આલમુલ હુદા. આ બંને સૈયદો આપણા કોમો આપતા ગયા. આજે જ્યારે જ્યારે નહજુલ બલાગા વાંચો તો શેખ મુફીદને સવાબ મળતો. તો બગદાદમાં જ્યારે હતું તો એમના બાદ સૈયદ રઝીએ પણ પોતાના ઉસ્તાદની જેમ એમણે પણ પોતાનો એક વારસો છોડ્યો અને ઉમ્મતના હવાલે એક એવી અઝીમ શાન શખ્સિયતને છોડીને ગયા જેમનું નામ શેખ તાઇફા શેખ તુસી અલૈહિ રહમા છે. આજે એટલી બધી લાંબી ફહેરિસ્ત છે કે હજુ તો આપણે ત્રીસરી સદીના અંદર ફરીએ છીએ. તો આજે તો હું મારા સબ્જેક્ટને બધો ભેગો નહીં કરી શકું અને શાયદ કાલે તો કોઈ ચાન્સ અને મોકો નહીં મળે કેમ કે ગમની રાત છે. માટે આજે મારે કંઈ પણ કરીને ભલે આટલો સમય 5 મિનિટ થોડું આગળ પાછું જાય મારા વિષય અને સબ્જેક્ટને સંકોચિત કરતા પૂર્ણાવતન આપતા હું એક છેલ્લો સંદેશો અને મેસેજ આપના સુધી આપી કે 10 દિવસ દરમિયાન જે આટલી મહેનત થઈ એ મહેનત શા માટે. અલાયુહાન તો સૈયદ રઝી અને સૈયદ મુર્તઝાના બારામાં તો આપણે સમક્ષ થોડું બયાન કર્યું હતું પણ આપણું સરળ સમજી લેજો. સૈયદ મુર્તઝા આલમુલ હુદા નમાઝે જમાત પઢાવી રહ્યા હતા અને પછવાડે સૈયદ રઝી નમાઝ પઢી રહ્યા. માની ખબર હોય કે દીકરો નમાઝ પઢવા માટે ગયો છે તો કેટલી વાતનો આવશે. જો મોડા વેલું થાય તો તરત જ માને પગલા ઉપરથી આહાટ ઉપરથી અહેસાસ થઈ આવે કે આજે મારો દીકરો નમાઝ પઢ્યો. રોજની આદત એ હતી કે સૈયદ રઝી નમાઝે જમાત પઢીને પોતાના ભાઈ સૈયદ મુર્તઝાના સાથે આવતા. પણ આજે સૈયદ રઝી પોતાના ઘરે વહેલા આવ્યા. માએ પૂછ્યું કે બેટા કેમ આજે નમાઝે જમાત ના પડી? કહ્યું કે મારો ભાઈ આવે એટલે હું તમને એનું રીઝન બતાવું. જ્યારે સૈયદ મુર્તઝા આલમુલ હુદા ઘરે આવ્યા બાદ વિચાર કરજો કે આપણા કોમની સરપરસ્તી કેવા કેવા મરાજે કિરામે કરી છે. જ્યારે ઘરે આવ્યા આલમુલ હુદા સાહેબ તો કહ્યું બેટા શું હતું આજે નમાઝે જમાતમાં કઈ તકલીફ હતી? કેમ કે ના કઈ તકલીફ નથી. તો આ તમારો ભાઈ સૈયદ રઝી એમ કહે છે કે મારો ભાઈ આવે એટલે હું બયાન કરું કેમ કે આજે નમાઝે જમાત એમના પછવાડે પડી નથી. કઈ કારણ હશે માટે સૈયદ રઝી તમારા પછવાડે નમાઝ પડી નથી. શું હતું? કહ્યું કે મને યાદ નથી આવતું. હું તો તકબીરતુલ ઇહરામથી લઈને છેલ્લી તકબીર સુધી નમાઝમાં જ હતો. તો જનાબે સૈયદ રઝીએ કહ્યું કે ના મારો ભાઈને ખબર નથી. એ પોતે નમાઝની હાલતમાં હતા પણ ખૂનના દરિયામાં નાતા હતા. એટલે મારે કહ્યું કે ખૂનના દરિયામાં નાતા હતા શું છે બેટા સાચી હકીકત બતાવો. કહ્યું કે મારા ભાઈને પૂછ્યો કે ખૂનનો દરિયો કયો? ખૂનનો દરિયો. કહ્યું કે ભાઈ તું વજાહત કર. કહ્યું કે કોઈ એવો ખૂનનો મસલો તમારા સામે આવ્યો હતો? તરત જ સૈયદ મુર્તઝાએ કહ્યું કે હા ભાઈ તારી વાત સાચી છે. હું જ્યારે નમાઝ જમાતમાં આવી રહ્યો હતો તો બહાર આવતા પહેલા એક સ્ત્રીએ મને માસિકનો મસલો પૂછ્યો.
એ મસલાની મેં રિવાયત, કુરાનની આયત, સીરતને જોતા જોતા ઇસ્તદલાલ કરતા કરતા તકબીરતુલ ઇહરામ પડીને નમાઝ પણ મારી ખતમ થઈ ગઈ, પણ હું નમાઝનો આખો મસલો ક્લિયર કરી રહ્યો. હું આપનાથી આટલું જ પૂછવા માંગુ છું, નમાઝ પઢાવે છે સૈયદ મુર્તઝા અને ખબર સૈયદ રઝીને પડી કેવી રીતે? આટલા ઉપરથી સમજવાની જરૂર છે કે આ લોકો ઇરફાનના અંદર આ લોકો પોતાની રૂહને કેટલી બુલંદ પાયા સુધી પહોંચાડી ચૂક્યા હતા કે બીજાના દિમાગમાં શું ચાલી રહ્યું છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી થોડું ઇશારો કરીને મરાજે કિરામની લિસ્ટ ચલાવીશ કેમ કે બહુ લાંબી લિસ્ટ છે. જો કે એમનો હક છે કે એમની સવારની ઉમરી એમની જિંદગીને આપણા સમક્ષ બયાન કરવામાં આવે, પણ સમયનો તકાજો એવો છે કે બયાન થઈ શકે એમ નથી, કેમ કે અગર એ બયાન કરવા જાઉં તો મારે જે બયાન કરવાનું છે એ બયાનમાં ગુસ્તાખી થશે. મને સ્પીડથી બયાન કરી દઉં તો એમણે નાયાબ તોહફો આપીને ગયા શેખ તુસી અલૈહિ રહમત. કોણ શેખ તુસી અલૈહિ રહમત? જે મુસ્તહિદ એવા હતા કે જેમના ઇજ્તિહાદના બાદ ડોક્ટર અને ડોક્ટરી સમજી ગયા, મુસ્તહિદ જે ફતવા કરે, ઇસ્તંબાત કરે, ઇસ્તદલાલ કરે, જે મુસ્તહિદ પોતાના ઇજ્તિહાદના બાદ શેખ તુસી અલૈહિ રહમત એ વ્યક્તિનું નામ છે કે 80 થી 100 વર્ષ સુધી કોઈ મુસ્તહિદના અંદર એટલી તાકાત નહોતી કે સૈયદ શેખ તુસી અલૈહિ રહમતના મુકાબલામાં ઇજ્તિહાદ કરી શકે. માની લો અત્યારે અગર કોઈ આપણા પાસે એવો ડોક્ટર હોય અને એટલો બધો ડોક્ટર સારો હોય કે બીબીના મશીનને માપ્યા વગર ખાલી આમ હાથ લગાવે તો એને ખબર પડી આવે કે તમને શું તકલીફ છે શું નથી. નામ લેવા અત્યારે આપણે આપણા પાસે ઘણા એવા અનુભવ લીધાઓ હતા પણ નામ નથી લેવું તો શું થાય? બીજા દવાખાનાઓની શું અસર થાય? શેખ તુસી અલૈહિ રહમત એટલી અઝીમુશાન શખ્સિયત હતી કે 80 થી 100 વર્ષ સુધી કોઈ મુસ્તહિદ પોતે ઇજ્તિહાદ નહોતો કરતો. કેમ? જ્યારે પણ કોઈને પૂછવામાં આવતું તો કઈ શેખ તુસી અલૈહિ રહમત આમ કહે છે, હું નહીં કહીશ. એનું રીઝન શું? એનું રીઝન એ હતું કે એમણે સૌથી પહેલી કિતાબ લખી અલ નિહાયા. આ શેખ તુસી અલૈહિ રહમતની બે કિતાબ કુતુબ અરબાના અંદર ઉસૂલ કાફી, મલ્લા યહઝુલ ફકી, તહેઝીબ અને ઇસ્તફસાર. તહેઝીબ અને ઇસ્તફસાર આ બે કિતાબો શેખ તુસી અલૈહિ રહમત લખી. જે આપણી ચાર કિતાબ ઇમ્પોર્ટન્ટ કિતાબ છે કુતુબ અરબા, એમાંથી આ બે કિતાબ શેખ તુસી અલૈહિ રહમત લખી. એમણે ઘણી બધી કિતાબો લખી, એમાં છેલ્લી એમની કિતાબ હતી અલ નિહાયા. એટલી જામે માને કમ્પ્લીટ કિતાબ હતી કે જેના બાદ હવે કઈ બીજી વસ્તુની જરૂરત નથી. માની લો કે પહેલાના સમયમાં આપણે ઘડિયાળ કરતા હતા, પીસી ઉપર જતા હતા, બધું રાખતા હતા, પણ જ્યારથી મોબાઈલ આવી ગયો એના બાદ હવે નથી પીસીઓની જરૂરત નથી, ઘડિયાળની જરૂરત નથી, બેંકમાં જવાની જરૂરત, કોઈ વસ્તુની જરૂરત છે બસ મોબાઈલ કાઢો અને બધું અહીંયા થઈ જાય. એવી જ રીતે પહેલા બધી અલગ અલગ કિતાબોને ખંગાળવું પડતું હતું, પણ શેખ તુસી અલૈહિ રહમતે નિહાયા નામની એવી કિતાબ લખી કે જેના બાદ હવે કોઈ બીજી કિતાબ જોવા જવાની જરૂરત. ઘણા બધા જે ઉલમા મરાજી હતા, મુસ્તહિદ હતા, એમને એમ થયું કે શેખ આપણું જે સુન્નત ચાલતી આવે છે એ સુન્નતના અંદર થોડું એવું નથી કે ચેન્જિંગ લાવ્યા હોય. થોડો શક થયો, એમને એમ થયું કે વિરોધ કરીએ આપણે કે શેખ તમે જે આપણા ગરડાઓની, આપણા ઉલમાઓની, આપણા ફકીઓની જે સુન્નત છે એ સુન્નતના પર ખિલાફ જઈ રહ્યા છો તમે. પણ હિંમત કોણ કરે? કોઈના અંદર તાકાત નથી. જે 4-5 જણા હતા એમણે કહ્યું કામ કરી આ મુશ્કેલનું સોલ્યુશન લાવવું હોય તો હલ્લાલ મુશ્કેલાત મઝહર અજાયબ અમીરુલ મોમિનીન જ છે. એમની બારગાહમાં જઈને એમને સલાહ લઈએ કે મૌલા હું આ કાર્યમાં શું કરીએ. આ ગયા 3 દિવસ રોજો રાખ્યો, રાતભર આખી ઇબાદત કરતા, 3 દિવસ સુધી મુસલસલ ઇમામ અલી અલૈહિ સલામના હારમમાં ગયા. જ્યારે 3 દિવસ પૂરા થઈ ગયા, આ બધાએ આલીમો ઘરે આવ્યા. ઘરે આવીને બધા સૂતા હતા. રાત્રે મૌલાએ કાયનાત આવીને કહ્યું
તમે મારાથી પ્રશ્ન જે પૂછવા માટે આવ્યા છો એનો જવાબ સાંભળી લો કે જે શેખ મારા શેખે જે કિતાબ લખી છે એ સહી કિતાબ લખી છે. સાંભળી લો, આજના બાદ તમે એને કબૂલ કરો અને એના ઉપર અમલ કરો અને લોકો સુધી એ કિતાબને પહોંચાડો. આ બધા સવાર પડી એટલે એવું ન થાય કે બધાના સપના એક જેવા હોય. એવું કે ના, કોઈ સપનું બયાન નહીં કરે. બધા પોતપોતાના કાગળમાં સપનું લખે કે મેં રાત્રે આ સપનું જોયું, તું પેલી આ રાત્રે એ સપનું જોયું, તું આ રાત્રે આ સપનું જોયું. બધા પોતપોતાના કાગળમાં લખે. બધા કાગળમાં લખીને જ્યારે બધા કાગળને ભેગા કરવામાં આવ્યા તો બધાનું લખાણ સેમ ટુ સેમ હતું. આ કારણ હતું જેના બાદ કોઈ મુસ્તહિદના અંદર તાકાત ન હતી કે શેખ તુસી અલૈહિ રહેમાના મુકાબલામાં આવી હવે મોટામાં મોટું ઝુલ્મ. બહુ મોટી હસ્તી હતી શેખ તુસી અલૈહિ રહેમા. પણ જ્યારે તોગોલ બગદાદ પર હુમલો કર્યો તો શેખ તુસી અલૈહિ રહેમાના ઘરને બાળ્યું, એમની લાઇબ્રેરીને બાળી, એમના મદ્રેસાને બાળ્યો, જેના કારણે આપણા બધાય ઇલ્મી ખજાનાઓ ખતમ. સૌથી મોટામાં મોટું ઝુલ્મ આપણા જેટલા પણ ઇલ્મી ખજાનાઓ હતા બધાએ બળી. બાકી રહી ગયા તેને દજલામાં વહાવી દીધા. એટલા સુધી કે દજલાના અંદર પાણી જે સફેદ હતું એ કાળાશમાં બદલાઈ ગયું. શેખ તુસી અલૈહિ રહેમાએ જોયું કે ના, હજુ મારી જિંદગી બાકી છે, હજુ પણ મારા છાતીમાં મને અલ્લાહે જેટલી યાદ શક્તિ આપી છે, ફરી પાછી શરીયતને તદવીર કરવાનું શરૂ કરવાનું આવ્યું. શેખ તુસી અલૈહિ રહેમાએ બગદાદને છોડ્યું અને નજફે અશરફ મુંતકિલ થયા. એ દિવસથી લઈને આ દિવસ સુધી નજફે અશરફ ઇલ્મનું મરકઝ બાકી છે. સમજણ પડી કે આ કોણ હતું? શેખ તુસી અલૈહિ રહેમા. નજફે અશરફ જાઓ ઇમામ અલી અલૈહિ સલામના હરમે મુબારકમાં તો પાછળના ભાગમાં વાદી સલામના તરફ જતા સમયે એક મોટો બહુ મોટો મજાક છે ઇમામના હરમને અડીને. ત્યાં આગળ શેખ તુસી અલૈહિ રહેમાની કબ્ર છે. જાઓ, અલ્લાહ આપણા સબૂને ઝિયારતની શરફ કરે. શેખ તુસી અલૈહિ રહેમાની હવે મારિફતના સાથે એક સૂરે ફાતિહા ઇન્શાઅલ્લાહ આપણે સબો સાથે મળીને જઈશું. અલ્લાહ ચાહે તો ત્યાં આગળ એ મરહૂમને યાદ કરીશું. નજફે અશરફ પહોંચ્યા તો ત્યાં એ મુશ્કેલ. હવે આટલો મોટો ઝટકો લાગેલો તો શેખ તુસી અલૈહિ રહેમા ઘરમાંથી બહાર ના નીકળે. લોકોએ કહ્યું કે શેખ તમે લોકો અમને શીખવાડો છો કે ઇમામ અલીના હરમની ઝિયારત કરો, ઇમામની ઝિયારત કરો, ઇમામની ઝિયારત કરો, પણ તમે તો કદી ઝિયારત કરવા આવતા નથી. કારણ શું છે? શેખ તુસી અલૈહિ રહેમાએ કહ્યું કે ભાઈ જો હું અત્યારે મારી જિમ્મેદારીના અંદર મસરૂફ છું એટલે હું અત્યારે આવી શકીશ નહીં. ફરી વાર થોડા દિવસો પછી ફરી પાછો હુમલો કર્યો અને લોકોએ કહ્યું કે શેખ બહાર આવો, તમે અમને ઝિયારતનો હુકમ કરો છો અને તમે પોતે ઝિયારત નથી કરતા. શેખ તુસી અલૈહિ રહેમાએ કહ્યું અચ્છા ઝિયારત જ કરવી છે એમ કહીને રોજો સામે જ છે. અસ્સલામુ અલૈકા યા અમીરલ મુમિનીન. ખાલી બહાર ઉભા પર સલામ કરી જવાબ આવ્યો. અય્યુહન્નાસ, એ લોકો સાંભળી લો, મારો શેખ જે કામ કરી રહ્યો છે મારી ઝિયારત કરવા કરતા એ ઉત્તમ અને અફઝલ કામ કરી રહ્યો છે. આ કોણ છે? શેખ તુસી અલૈહિ રહેમા. આગળના ચાલીએ. એના બાદ મુહક્કિક હિલ્લી આવ્યા, જે અલ્લામા હિલ્લી આપણે કહીએ છીએ એમના પપ્પા. એમના બાદ મશહૂર અલ્લામા હિલ્લી આવ્યા. હવે આ બધાની એક આખી દાસ્તાન છે, આખી જિંદગીનો, જેને હું આપણા સમક્ષ બયાન ક્યારે પણ નહીં કરી શકું. પણ સંક્ષિપ્તમાં ટૂંકમાં કઈ કઈને ચાલી જાવ જેથી કરી નામ તો યાદ રહે કે કયા જમાનામાં કયો વ્યક્તિ આવ્યો. અલ્લામા હિલ્લી કોણ? બચપનના અંદર જ્યારે બાપ મસ્તી કરતા, 9 વર્ષની ઉંમરના અંદર તો મુશ્કેલ થતા, જ્યારે મસ્તી કરતા તો પપ્પા મારવા માટે દોડતા એમની, તો આગળ જઈને જ્યારે જોતા કે મારા પપ્પા હવે મને પકડવા માટે એકદમ નજીક આવી ચૂક્યા છે, તરત જ વાજિબ સજદાની આયત પડી દેતા. એટલે શું થાય? મુહક્કિક હિલ્લી છે પોતે અને અલ્લામા હિલ્લી. આગળ દીકરો અને પાછળ પાછળમાં મારવાનો નજદીક સમય આવે એટલે વાજિબ
શ્રદ્ધાની આગ પડે એટલે બાપ જો વાજિબ શ્રદ્ધામાં જાય એટલે અલ્લામા હિલ્લી જે બચપનના અંદર જેના ઇલ્મનો આ મેયાર હોય તો જ્યારે એ ઉંમરમાં પહોંચે તો એનું શું હાલ છે. અલ્લામા હિલ્લી પણ એ જ રીતે જે પ્રમાણે આગળના ફકીહો આગળના મુસ્તહિદો હતા એ જ પ્રમાણે પોતાનું નામ નજફ અશરફ હિલ્લા કરબલાથી બહારના ગામો છે ત્યાં આગળ અલ્લામા હિલ્લી રહેતા હતા અને ત્યાં આગળ જ અલ્લામા હિલ્લીની કબર છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નજફ અશરફના અંદર જે બે મિનારા છે એકમાં મુકદ્દસ અર્દબિલી અને એકમાં અલ્લામા હિલ્લી. આ અલ્લામા હિલ્લી જે બગદાદના અંદર બહુ મોટો બાદશાહ હતો એના દરબારીઓમાં જે પહેલા બયાન થઈ ચૂક્યું છે કે ત્યાં આગળ શીખે મુફીદ માટે ખુરશી રાખવામાં આવી હતી એ જ દરબારના અંદર ફરી પાછું અલ્લામા હિલ્લીને બોલાવવાનું. કેમ કે બાદશાહે ગુસ્સામાં પોતાની પત્નીને તલાક આપી કહ્યું હવે પણ વઝીર ખુશફહેમ હતો, શિયા હતો, મોલાનો ચાહવાવાળો હતો, તકૈયામાં હતો તો એને સમાચાર આપે કે હા એક આદમી છે તમારા રસ્તામાં સોલ્યુશન કાઢી શકશે. કહ્યું કોણ છે? કહ્યું કે હિલ્લામાં રહે છે એને બોલાવવો પડશે. બોલાવે અલ્લામા હિલ્લી આવ્યા પણ જે દરબારીઓ હતા મુતાસિબ હતા, કોઈ હનફી હતો, કોઈ માલિકી હતો, કોઈ હંબલી હતો, કોઈ શાફી. કહ્યું કે આ શિયાનો આવી રહ્યો છે એટલે હવે તકલીફ થશે. અલ્લામા હિલ્લી માટે કોઈ ખુરશી રાખી નહીં, બેસવાની જગ્યા રાખી નહીં, કઈ વસ્તુ નહીં. બસ આ એટલા માટે બયાન કરું છું કે આ દાસ્તાનને અગર ધ્યાનથી સાંભળજો તો આખી મારી મજલિસનો ચિતારની નિચોડ તમારા સામે આવીને ઊભો થઈ જશે. અલ્લામા હિલ્લી પહોંચ્યા, જોયું કે દરબારમાં કોઈ જગ્યા નથી, પોતાના ચપ્પલોને ઉઠાવે બગલમાં લગાવે અને બાદશાહના પાસે જઈને બેસી ગયો. બાદશાહે કહ્યું કે ભાઈ આ શું છે? પછી તો આવા આલીમને બોલાવે જેને આપવાની, જવાની, બેસવાની કોઈ તમીજ નથી. કહ્યું પહેલાં એમનાથી તો પૂછો કે તમે આ બધું કર્યું કેમ, તો તમને ખબર પડશે કે આ કોણ છે. કહ્યું અચ્છા તમે આવ્યા તો કેમ મારા આગળ માથું ન ઝુકાવ્યું? કહ્યું અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કહ્યું છે, હબીબે ખુદા કહ્યું છે અલ્લાહ સિવાય બીજો કોઈનો સજદો જાયઝ નથી, હું કેમ તારા આગળ ઝુકાવું? બોલતી બંધ થઈ ગઈ. ત્યારબાદ કહ્યું અચ્છા કંઈ વાંધો નહીં પણ આ તમે મારા બાજુમાં આવીને બેઠા. કહ્યું કે જ્યારે મજલિસના અંદર કોઈ જગ્યા ન હોય ને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આવીને બેસી જાઉં એટલે હું તમારા બાજુમાં આવી બેઠો. કહ્યું આ બધું તો ચલો તમે આદિમ છો એટલે તમે જવાબ આપ્યા પણ આ બગલમાં ચપ્પલ લઈને કેમ આવ્યા? કહ્યું કે મેં સાંભળ્યું છે કે મસ્જિદુલ નબવીમાં હંબલી રસૂલે ખુદાના ચપ્પલ ચોર્યા. એટલે હંબલી ફિરકાવાળા ઉભા થયા. કહ્યું શેખ આ શું કહી રહ્યા છો? 175 વર્ષ પછી રસૂલે ખુદાના હંબલી આવ્યા છે. અચ્છા સોરી માફ કરજો, એ માલિકી હતા. કહ્યું કે 150 વર્ષ બાદ આવ્યા છે. કહ્યું કે ના તો મારો ભૂલ છે, શાફી હતા એ. કહ્યું 85 વર્ષ પછી આવ્યા છે. કહ્યું ના તો પછી હંબલી જશે. કહ્યું 80 વર્ષ પછી આવ્યા હતા. કહ્યું કે બાદશાહ જોઈ લીધું? બાદશાહ જોઈ લીધું? આ ચારે એવા વ્યક્તિઓને માનવા વાળા છે, એવા વ્યક્તિઓ જોડે ઇસ્લામ લઈ રહ્યા છે જે 80 થી 175 વર્ષ બાદ આવ્યા. જ્યારે કે અમો એવા મક્તબને માનવા વાળા છે કે જે ખુદ મારો મૌલા રસૂલના સામે બેસી પોતે ઇલ્મને ગ્રહણ કરતો હતો અને સિલસિલેવાર અમો એ ઇલ્મને અત્યારે અમારા સુધી લઈ આવીએ છે. આટલું સાંભળવું હતું કે બાદશાહ ઇમ્પ્રેસ થઈ ગયો કે બહુ જેન્ટલમેન છો પણ આ તો બધું તમારી વાતો છે, મારી તલાકની વાતો છું. કહ્યું કે અમારી શરીયત પ્રમાણે તલાક ત્યાર સુધી સહી નથી જ્યાર સુધી બે આદિલ ગવાહ ન હોય. તારા પાસે બે આદિલ ગવાહ છે? કહ્યું કે ના. તો કહ્યું તારે નિકાહ પાછા કરવાની પણ જરૂરત નથી. પાછું ઇમ્પ્રેસ થઈ ગયું. કહ્યું બોલો શેખ શું જોઈએ છે? કહ્યું કંઈ જોઈતું નથી, તમારા લોકોનો ત્રાસ બહુ છે. એક કામ કરો, ઈરાન ઉપર ત્રાસ આપવાનું છોડી. કહ્યું કે હાથ ઉઠાવી લીધા. ઈરાન નહીં, ઈરાક ઉપરથી જે કરવું એ કરો. કહ્યું કે મારે તબલીગ કરવી છે તો મને તબલીગના અંદર તમારી હુકુમત બહુ નડતર થાય છે. ઈરાન અને ઈરાક ઉપરથી અલ્લામા હિલ્લી જ્યાર સુધી હયાત રહ્યા ત્યાર સુધી દિલ ખોલીને જેટલી તબલીગ કરવી હોય કરી શકતા હતા. એટલું નહીં, બાદશાહે કહ્યું લોકોની હિદાયત માટે તમે કિતાબ લખો. અને અલ્લામા હિલ્લીએ કિતાબ લખી. આ વ્યક્તિનું નામ શું છે?
अल्लामा एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद। હવે આવી રીતે તો જો આપણે આ સફર કરતા રહીશું તો પછી બહુ લાંબુ થશે। અલ્લામા હિલ્લી, હવે અલ્લામા હિલ્લીના બાદ ફરી પાછો દોર આવ્યો તો શહીદ અવ્વલ આપણા ફોકાહાના અંદર સૌથી પહેલા શહીદ કે જે દીન માટે પોતાની જાનને કુરબાન કરી। જેલનો રહીને પોતે એવી કિતાબ લખી કે આજ દિવસ સુધી ત્યાર સુધી મૌલાના નથી બનતા જ્યાર સુધી એ શહીદ અવ્વલની કિતાબ ન બને। આવી હસ્તીઓ આપણા સમક્ષ આવી અને ધીરે ધીરે સિલસિલેવાર આગળ ચાલતા જ્યારે શહીદ અવ્વલનો સમય પૂરો થઈ ગયો તો શહીદ સાની આવ્યા। શહીદ સાનીનો સમય પૂરો થઈ ગયો તો એ સમયે શેખ બહાઈ આવ્યા। કોણ? શેખ બહાઈ। એ પોતે પણ ફકીહ, પોતે મુજતહિદ, પોતે એન્જિનિયર, પોતે ઇલ્મે જાદુનું પણ ઇલ્મ જાણે, એટલું જ નહીં આસમાનનું પણ જાણે, ગ્રામરનું પણ જાણે। એટલા સુધી કે ઇસ્ફહાનના અંદર પોતે ખુતબો આપી રહ્યા હતા જુમ્માનો। તો એક વ્યક્તિ ઉભો થઈને કહ્યું કે મૌલાના આ બધા ખતીબો કહે છે કે ઇમામે જમાના આવશે તો એ સાદગી ભરી જૂના સિસ્ટમ પ્રમાણે આવશે, તો આપનું શું કહેવું છે? કહ્યું કે એનો જવાબ હું નહીં આપીશ, કેમ કે તમારું દિમાગ એમ છે કે અત્યારે ન્યુક્લિયર બોમ્બની વાત છે, અત્યારે AK-56ની વાત છે, અત્યારે આધુનિક શસ્ત્રોની વાત છે, F-35ની વાત છે, ફાઇટર પ્લેનો છે તમારા પાસે, સબમરીન છે તમારા પાસે। તમે એમ વિચારો છો કે અમારા પાસે દુનિયાની બધી ટેકનોલોજી છે, એનો જવાબ હું નહીં આપીશ, 3 દિવસ બાદ તમને જવાબ મળી જશે। શેખ ભાઈ પોતાના ઘરે ગયા, જ્યારે બધાએ પોતાના ઘરે ગયા તો ઈરાનના અંદર રોટલી ઘરે નથી બનતી, રોટલી બજારથી લાવવી પડે છે। તો જ્યારે બજારમાં રોટલી લેવા માટે ગયા તો તંદૂર જેમ રોટી પાકે તંદૂર જ નથી સળગતો। એક તંદૂરથી બીજા તંદૂરમાં ગયા તો એણે કહ્યું કે મારા ઘરે તંદૂર નથી સળગતો। લોકો એમ સમજ્યા કે ગેસ નથી આવતો, પણ ગેસ આવતો હતો પણ તંદૂર નહોતું સળગતું। ઘરે આવ્યા, પાણીના નળને ખોલ્યો તો પાણી આવવાનું બંધ થઈ ગયું। બસ આટલા ઉપરથી તમે સમજી લેજો કે જેના પાસે પાણી અને આગની તાકાત ન હોય એ દુનિયા ઉપર શું કાબુ મેળવી શકે? જરા ખાલી મારા બાળકોને સમજાવવા માટે હું ઇઝીલી એક્ઝામ્પલ આપું। ગાડી ચાલે, પ્લેન ચાલે, જે કંઈ આપણે આ ચલાવીએ છીએ કઈ રીતે ચાલે છે? પેટ્રોલ અથવા ડીઝલ અથવા ગેસ જ્યારે પિસ્ટન ઉપર બ્લાસ્ટ થાય ત્યારે જે એના ઉપર પાવર મળે, પિસ્ટન વર્ક કરે એટલે વાલ્વ ઓક્સિજન આપવા દે એટલે આખું એન્જિન રાઉન્ડ મારવા। તો એની ઉદ્ભવ સ્થાન કયું? જ્યારે સેલ મારો એટલે ઉદ્ભવ સ્થાન કયું? જે પ્લગ મારેલો છે બાઇકના અંદર એ પ્લગમાંથી જ્યાં સુધી સ્પાર્ક થઈને બ્લાસ્ટ ન થાય ત્યાં સુધી પ્લગ વગર સ્ટાર્ટ કરો છો ક્યારે નહીં ચાલુ થાય। હવે બધી વસ્તુ લે લો, બંદૂક લઈ લો તો એના પાછળ કારતૂસના ગોળીના પાછળ એક નાનકડો મવાદ હોય જેને પિન મારવાના સાથે બ્લાસ્ટ થાય તો આગળનો જે ભાગ ગોળી છે એના અંદરથી છૂટી પડે અને બહાર પણ પહેલો સ્પાર્ક થયો ક્યાં? તો ઇન્સાન ટોટલી ચાહે વીજળી હોય, પ્લેન હોય, હોડી હોય, ગાડી હોય, બધી વસ્તુ જેટલા પણ શસ્ત્રો છે એનું ટોટલી દારો મદાર બે વસ્તુ પર, આગ અને પાણી છે। કોઈ બીજો રસ્તો? બધાએ કંટાળી ગયા, ઘરમાં પાણી નથી આવતું, રોટલી ચૂલો નથી સળગતો। 3 દિવસ બાદ શેખ ભાઈને બોલાવે, કહ્યું શેખ આ ઇસ્ફહાનમાં પ્રોબ્લેમ થઈ ગયો છે। કહ્યું શું પ્રોબ્લેમ થયો? કહ્યું જુમ્માથી જ્યારે ઘરે પાછા ગયા ત્યારથી લઈને અત્યાર સુધી નથી પાણી આવતું અને નથી ચૂલા સળગતા। શેખ ભાઈ કહ્યું બસ સમજી લીધું હવે આના ઉપરથી જે જુમ્મામાં પ્રશ્ન પૂછ્યો હતો એનો કે જેનો ગુલામ અને નોકર તમારી મેન તાકાત આગ અને પાણીને પોતાના કાબૂમાં રાખી શકતું હોય તો મારું મૌલા આવશે, એના વગર તમારા શસ્ત્રો શું કામ આવશે? એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ। शेख मुर्तजा अंसारी का सभी वार्ता पूरी नहीं। शेख बहाई जावी अजीम शान शख्सियत जी मशहूर मुकद्दस ना अंदर दफन છે। જેટલા પણ આ હીરાઓ છે અત્યારે મારા પાસે સમય નથી કે એમના બારામાં વિશેષતાઓ બયાન કરું। शेख मुर्तजा अंसारी ફકીહ અને મુજતહિદ જ્યારે દર્સ આપતા હતા તો એક વિદ્યાર્થી, બધા વિદ્યાર્થી હોશિયાર ન હોય, પાછળ બેઠેલો વ્યક્તિ, પાછળ બેઠેલો વિદ્યાર્થી ક્યારેક ઝોકાઈ મારતો હોય ને ક્યારેક સૂતો પણ હોય ને
લાગ આવે તો ચાલતો હોય તો સમજમાં આવ્યું તો શું, ના આવ્યું તો શું. ઇમામ અલી અલૈહિસ્સલામના હરમમાં જઈને દુઆ કરી કે મોલા ઇલ્મ હાસિલ કરવા આવ્યો છું, કઈ તો તોફીક આપો કે આ મગજમાં થોડું ઉતરે. રોતા રોતા બેહોશ થઈ ગયો. હોશમાં આવ્યો તો જોયું કે કઈ ચેન્જિંગ લાગે છે, મેમરી પાછી પાવરફુલ થઈ છે. જેવા શેખ મુર્તઝા અંસારીના ક્લાસમાં આવ્યા તો શેખ મુર્તઝા અંસારી ક્લાસની શરૂઆત કરી કે ઉસ્તાદ કાલે તમારા લેક્ચરના અંદર આ પ્રોબ્લેમ હતો. એટલે શેખે જોયું કે આ પાછળ બેહવાનો આ ડોગળી ઊંચી કરે કોઈ ઘોટાળો છે. થોડી વાર થઈ, શેખ તમે આ જે દલીલ આપી એ દલીલ યોગ્ય નથી. કઈ બેસી 2-4 વખત સમજાવ્યું, દલીલ આપી, બેસાડી, ઉઠ્યું, બેઠા, બેસાડી, જવાબ આપતા રહ્યા. આખિરકાર શેખ મુર્તઝા અંસારીને કહેવું પડ્યું કે ભાઈ બેસી જા, હમણાં છેલ્લે આવજે, તારા બધા પ્રશ્નોના જવાબ આપી દઈશ. જ્યારે ક્લાસ પતી ગયો એને બોલાવ્યો બાજુમાં, કહ્યું કે બહુ વધારે લખું, તારા કાનમાં જે જરી પાસે બિસ્મિલ્લાહ રહમાન રહીમ પડીને ગયા છે એ મારા કાનમાં આખો અજૂબનું પડ્યું છે. હવે હું આપનાથી પૂછું છું, કાનમાં એના અમીરુલ મોમિનીને બિસ્મિલ્લાહ પડ્યું, શેખ મુર્તઝા અંસારીને ખબર ક્યાંથી પડી? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. આવા મરાજી કિરામ, આવા ઉલમા, આવા ફોકાહા આપણા સુધી ખિદમતોને કરતા કરતા આજે જે તૌઝીઉલ મસાઇલ આપણે જે હાથમાં લઈને બેઠા છીએ એ 300 વર્ષ પહેલા લખાણી. કેટલા? 300 વર્ષ પહેલા તૌઝીઉલ મસાઇલ લખાણી હતી. સૌથી પહેલી તૌઝીઉલ મસાઇલ અરબીના અંદર શેખ બહાઈ લખી હતી. એનું ટ્રાન્સલેશન પણ શેખ બહાઈ પોતે કરી હતી. મિનહાજુસ સાલિહીન મોહસિનુલ હકીમ સાહેબે લખી હતી. અત્યારે સિસ્તાની સાહેબનો એક અલગ જ કળા છે, એમણે તૌઝીહ જામે' લખી. આપણે ત્યારે તૌઝીહ મસાઇલ વાંચીએ છીએ, પણ એમના વેબસાઇટ ઉપર એક તૌઝીહ છે, તૌઝીહ જામે', એટલે જેના અંદર તમારે શોધવાની જરૂર નથી, બધું ક્રમ વાઇઝ ડિટેલની સાથે લખેલું છે. તૌઝીહ મસાઇલ એટલું લખેલું છે કે ભાઈ અગર છોકરો 15 વર્ષ પૂરા થઈ જાય તો બાલિગ થાય અને છોકરી 9 વર્ષ પૂરા થઈ જાય તો બાલિગ થાય. પણ તૌઝીહ જામે'ના અંદર એટલા સુધી લખેલું છે કે આ 15 વર્ષ કેવી રીતે ગણવા અને 9 વર્ષ કેવી રીતે ગણવા, અગર ઇંગ્લિશ તારીખ પ્રમાણે કરો તો કેવી રીતે ગણવું અને ચાંદ તારીખ પ્રમાણે ગણો તો કેવી રીતે ગણવું. આનું નામ છે તૌઝીહ જામે'. એટલે હર મુજ્તહિદ પોતાનો એક હદિયો અનમોલ તોહફો જમાના પ્રમાણે આપતો ગયો. અત્યારે www.sistani.org ઉપર જઈને જોઈ લેજો કે દુનિયાભરથી સૌથી વધારે અગર કોઈ મુજ્તહિદથી પ્રશ્ન થતો હોય અલગ અલગ લેંગ્વેજના અંદર તો એ મરજે કબીર આયતુલ્લાહ ઉઝ્મા સૈયદ અલી હુસૈન સિસ્તાની છે. એમને નથી હસીશું જે આપની સમક્ષ પહેલા પણ બયાન કરી ચૂક્યો છું કે નજફી અશરફ નામ જુઓ તો બધા નજફી અશરફ, શેખ મુર્તઝા અંસારી નજફી અશરફ, શેખ હુસૈન નજફી અશરફ, મુકદ્દસ અરબલી નજફી અશરફ, આકા અબુલ કાસિમ ખોઈ નજફી અશરફ, મોહસિનુલ હકીમ નજફી અશરફ, એટલું જ નહીં અલ્લામા હિલી નજફી અશરફ, બધાય નજફી અશરફ. આ જીવતા મુજ્તહિદ પણ જુઓ તો બધા નજફી અશરફ. આયતુલ્લાહ ઉઝ્મા બશીર નજફી સાહેબને બસ છેલ્લે લાવી દીધું. હવે આયતુલ્લાહ ઉઝ્મા બશીર નજફી સાહેબને જ્યારે ઈરાનના હાલાત ISIના થોડો હાલાત ખરાબ હતા તો એમના ઘરના બાજુમાં બ્લાસ્ટ થયો તો થોડા જખમી થઈ ગયા હતા. તો બહાર દેશથી ઘણા લોકોએ ફોન કરીને કહ્યું કે આકા ખાલી એક વખત કહી દો કે મારે ઓસ્ટ્રેલિયા આવવું છે અથવા UK આવવું છે અથવા લંડન આવવું છે, આપના આપવાનું, જવાનું, રહેવાનું, PR, પાસપોર્ટ બધું અમે તમારા માટે તૈયાર કરી દઈએ. અગર દુનિયા તરફ હોય, અગર દુનિયા ચાહતા હો તો ક્યાં ગયા હોગે? PR કરાવી દીધું હોય. કહ્યું ના, અમારે અહીંયા TR ચાલશે પણ જવારે અમીરુલ મોમિનીનને છોડીને અમે ક્યાં જવાના? આજે જોઈ લો સિસ્તાની સાહેબ ઉપર કેટલા હુમલા ગયા કોઈ છોડી? કેમ કે ખાદિમે અમીરુલ મોમિનીન ક્યારે પણ મૌલાના જવાને છોડીને જશે? આનાથી વધારે શું તકત જોઈએ કે જે તકવા અને પરહેઝગારીમાં જે મરજા અને જે મુજ્તહિદની આ તકલીફ કરો છો. મશહદ મુકદ્દસમાં 9 વર્ષની ઉંમર હતી અને રશિયાએ જ્યારે એટેક કર્યો હતો 3 દિવસ મુસલસલ હુમલો થઈ રહ્યો તો
મદ્રેસાના વિદ્યાર્થીઓ આવીને કહ્યું સિસ્તાની દુઆ કરો આલે રસૂલ છે આ હુમલો ટળી જાય. સિસ્તાની સાહેબ એ 9 વર્ષની ઉંમરમાં એ સમયે કહ્યું હતું કે 3 દિવસ બાદ આ બધા ચાલ્યા જશે. કહ્યું તને કેવી રીતે ખબર પડી? કહ્યું આજે નમાઝે શબમાં મેં મારી દાદી ફાતિમાથી તવસ્સુલ કર્યો હતો. મારી દાદી ફાતિમાએ મને કહ્યું કે બેટા ચિંતા ન કર, 3 દિવસ બાદ આ બધા. જે 9 વર્ષની ઉંમરમાં આટલો અહેલે બેતથી કનેક્શન અને રાબતો રાખી શકતો હોય એ આજે આટલી મોટી ઉંમરના અંદર શું ઇમામે ઝમાને જરૂરવા હોતા ફરજો શરીફનો રાબતો શા માટે આટલી બધી દાસ્તાનો બયાન કરી? શાયદ કોઈ દિવસ મોકો મળે ન મળે, પણ આ થોડા મુખ્તસર ઉલમાનો આપણી સમક્ષ zikr કરી દીધો. જે મરજાની તકલીફ કરો છો, ઠોસ મજબૂત અને મોહકમ યકીન રાખો કે તમે કોઈ ખોટો માર્ગ અપનાવ્યો નથી. YouTube અને Instagram ઉપર, Facebook ઉપર, WhatsApp ઉપર એવા ઘણાય નાના મોટા એવા ચેલાઓ શૈતાનના આવશે જે તમને બહેકાવવાની કોશિશ કરશે, શબ્દાર્થી લડશે, પણ આ 10 દિવસની મહેનત તમારી સાયા થવી જોઈએ નહીં. અગર કુરાન ઉઠાવીને જોઈ લેશો તો પણ ત્યાં ફકીહનો zikr છે. સીરત અહલે બેતનો અગર જોશો તો ત્યાં પણ ફકીહનો zikr છે. ઇમામ જતા જતા પણ અગર અમારો હાથ કોઈના હાથમાં આપ્યો તો એ પણ, અને અલ્હમ્દુલિલ્લાહ બધું એ મૂકી દઈએ. કુરાન નહીં, હદીસ નહીં, સીરત નહીં, કંઈ નહીં. પણ અગર જો સિસ્ટમ ખોટું હોત, અગર આ મરજૈયતનું સિસ્ટમ ખોટું હોત તો ગૈબતે કુબરા સુગરાથી લઈને આજ દિવસ સુધી એક તો મને એવો મુસ્તહિદ બતાવો જે ઇસ્લામ અને શરીયત સાથે ખયાનત કરી હોય. મને એક તો એવો મુસ્તહિદ બતાવો કે જેણે મલ્ટી મિલિયનર પોતાના બંગલા અને ગાડીઓને વસાવી હોય. સિર્ફ મળશે તો ફક્ત એવા મુસ્તહિદ મળશે કે જેમણે દીનની ખિદમત કરી, ભાડાના મકાનમાં રહ્યા, જે કંઈ હતું દીન ઉપર કુરબાન કરી દીધું અને આ દુનિયાને છોડીને ચાલ્યા. એ કેવો મરજા બતાવો. પણ જ્યાં બાતિલ કોશિશ કરે તો ક્યારે કોશિશ કરે? જ્યારે તેનું માનવા વાળો જહાલતથી ભરેલું. બસ આટલી છેલ્લી વાત. હું જ્યારે આબુલ્લા રુઝમાં સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબ પાસે ગયો તો આગા કહ્યું, આગા આપ નસીહત કરો. શું નસીહત કરશો? તો હું 3 નસીહત કરવા માંગુ છું. આ મજલિસનો કુલ ટોટલ સારાંશ 3 નસીહત કરવા માંગુ છું. એક, સૌથી પહેલી કે આઝાદારીમાં જાઓ પાબંદીથી, અને પોતાના બાળકોની પણ આઝાદારીમાં લઈને જાઓ. એક. નંબર 2, ઉઠતા બેઠતા ગમે તે જગ્યાએ જ્યારે પણ સમય મળે સલામતી ઇમામે ઝમાનની દુઆ કરતા રહો. નંબર 2. નંબર 3, ક્યારે પણ મુસ્તહિદનો દામન તમારા હાથથી છૂટવો જોઈએ. ઇન્શાઅલ્લાહ આ 3 નસીહતો ઉપર ચર્ચા આપણે જાણતી કરીશું. શા માટે એટલી જહેમત લીધી? કે જ્યારે ઈરાન ઉપર શાહ બાદશાહ જે હતો ખુમેની સાહેબના પહેલા, એને જ્યારે એન્ટ્રી કર્યું હતું, આપણે ઇન્ડિયામાં અંગ્રેજો કેવી રીતે આવે, શું બહાનું લઈને આવ્યા હતા અંગ્રેજો? હા, એ લોકો તમાકુ લઈને ઈરાનમાં પ્રવેશ કર્યો. આગાએ હાયરી એ સમયના મુસ્તહિદ હતા. ધ્યાનથી સાંભળો. આગાએ હાયરી એ સમયના મુસ્તહિદ હતા. જેવું જોયું કે દુશ્મન શિયતના દરમિયાન એક લિબાસ તશય્યુહ પહેરીને પ્રવેશ કરી રહ્યો છે, મુનાફિકતના ચહેરા ઉપરથી નકાબ હટાવવા તરત જ એમણે ફતવો આપી દીધો, તંબાકુ પીવું, ખાવું, વેચવું બધું એ હરામ છે. જ્યારે ફતવો આપી જાય તો શું કર્યું? તમાકુ આવતું તો હતું, પણ ન લે, ન કોઈ વેચે, ન કોઈ વાપરે. એટલે આ લોકો જોયું કે આ લોકો પાસે અગર કોઈ મેન પાવર હોય તો કયો છે? મિલિટરી નહીં, F-35 નહીં, સબમરીન નહીં, ન્યુક્લિયર નહીં, કોઈ પાવર નથી. આ બધા કરતા ખતરનાક પાવર અગર હોય તો આજે ખૂણાના અંદર બેસી
ઓરડીમાં બેસીને જે આ ચલાવે છે એ ખતરનાક છે. એટલે એને દુશ્મનો ઉભા કર્યા, પ્રોપગેન્ડા કરવાનું શરૂ કર્યું કે કૌમે તશય્યુમાં એવો ઇખ્તલાફ અને રાફડો થાળો કે જેથી કરી આ લોકો મરજાના મારામાં અકીલો તો દૂરની વાત મોહબ્બત કરવાનું પણ છોડી દે. વાત સમજી ગઈ? આ જમાનો ગયો. ખુમૈની સાહેબ આયા અને એના મુકાબલામાં ચુસ્તપણે ઉભા રહ્યા અને ઉભા રહીને દુનિયાના સામે ડંકાની ચોક પર સાબિત કરીને બતાવ્યું કે અગર અવામ મરજાના સાથે હોય, મરજા અને અવામ બંને ભેગા મળીને દુનિયાને હરાવી શકે છે. શું કર્યું? શાસન આખું પલટાવ્યું. થઈ ગઈ વાત. એના બાદ દિવસે દિવસે માહોલ બદલાતા જોયું કે ના હવે બીજી જગ્યાએ તો મેન એમ એમનો ઈરાન જ, પણ ઈરાનને ઘેરવા માટે આજુબાજુના અત્યારે હિસ્ટ્રી નથી પડ્યું. હજુ તો આપણે જવાબ દઈએ. આજુબાજુના દેશો અફઘાનિસ્તાનને કાબૂમાં કર્યો, ઈરાકને કાબૂમાં કર્યો, સિરિયાને કાબૂમાં કર્યો, તુર્કીને કાબૂમાં કર્યો. આ બધાને કાબૂમાં કરવાનું શરૂ કર્યું, પોતાના અંડરમાં લેવાનું શરૂ કર્યું. ઈરાકના અંદર પહેલા સદ્દામના બહારને ઘૂસી ગયો, જે આટલા વર્ષોથી રાજ કરતો હતો. હતું કોણ? નામ શું? સદ્દામ હુસૈન. જ્યારે પેલો કોળીઓ લઈને ઝાડ કાપવા માટે જતો હતો તો બધા ઝાડ રોતા હતા, એક ઝાડ હસતું હતું. તો બધા ઝાડોએ પેલા ઝાડને પૂછ્યું કે કેમ હસે છે? કહ્યું કે તમે કેમ રોવો છો? કહ્યું કે અમે આ કોળિયાને જોઈને રોઈએ છીએ, અમે આ કોળિયાને જોઈને રોઈએ છીએ. પણ તમે કેમ હસો છો? કહ્યું અમે એટલા માટે હસીએ છીએ કે આ કોળિયો જ લઈને આવ્યો છે, પણ એના અંદર કાપવાની તાકાત નથી. થોડી વાર પછી આવતા જોયું તો શું જોયું કે હવે જે હસતું હતું એ ઝાડ રૂએ છે. કહ્યું હવે તું કેમ રડે છે? કહ્યું કે આપણો એના અંદર હાથો બનીને આવ્યો છે. વાત સમજી ગયા? કહેવાનો મકસદ શું છે? બીજો નહીં આવે, તમારા લિબાસમાં દુશ્મન આવશે. આઈએસઆઈ ને પ્રવેશ કર્યો, સદ્દામને મારીને ભગાવ્યો. આઈએસઆઈ લાવે, પણ આપણે બધી હિસ્ટ્રી આપણે સૌ જાણીએ છીએ. જ્યારે ઈરાક ફતેહ અને કામયાબ થઈ ગયું, હવે આપનાથી સવાલ કરવા માંગુ છું, મારા બાળકો પણ ખાસ, કે ઈરાકમાંથી ISIL ને ભગાવનાર વ્યક્તિ કોણ? બોલો. બધાય જવાબ સાચો આપ્યો છે. 2005માં મેં મારા આંખોથી જોયેલું છે, જ્યારે હું ગયો જોઈ શકું. મારા આંખોની સામેની વાત કરી રહ્યો છું. શહીદ કાસિમ સુલેમાની એક કમાન્ડર હતા, પણ એ કોના ઓર્ડરને ફોલો કરતા હતા? મરજા અને મુસ્તઈદ. હવે હું એ પૂછું છું કે ઈરાનના મરજાને ફોલો કરતા હતા કે ઈરાકના મરજાને? બોલો. ઈરાકના મરજાને. ઈરાકનો એ સમય મરજા કોણ હતો? સૈયદ અલી હુસૈન સિસ્તાની, જેમણે ફતવો આપી દીધો બધાએ બહાર નીકળી જાઓ. એ સમય હું નજફ યશદની સરજમી બધાએ બહાર નીકળી જાઓ. એવું ન થાય કે મારે ફતવો આપવો પડે. પણ ગરજ જ્યારે હું ત્યાંથી બહાર નીકળ્યો એના બાદ જહાદે દિફાનો હુકમ આપ્યો અને જવાનિયાઓ બહાર નીકળ્યા અને આઈએસઆઈને સફેદ હસ્તીથી સાફ કરી ઈરાકને આઝાદ કર્યું. જ્યારે ઈરાક આઝાદ થઈ ગયું તો જે કબીલાઓના સરદાર હતા, ફેમિલી છે, સુરસરા, ગારિયા, મુખી, વાયડા, જે બધા ફેમિલીના જે મોટા મોટા કબીલાઓ હતા, કબીલાઓના સરદાર સિસ્તાની સાહેબને મળવા માટે આવ્યા કે થેન્ક યુ કહીએ આપણે સિસ્તાની સાહેબને કે ઘણા વર્ષો બાદ હવે આ સરજમીને નજફને ઝાલિમોના જુલ્મો જોરથી સુકૂન મળ્યું છે. ઘણા વર્ષો બાદ આરામ મળ્યો છે. પહેલા જ્યારે જુઓ ત્યારે લડાઈ ઝઘડા ઘણા વર્ષો બાદ. એમાં મોટું યોગદાન અને બલિદાન સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબ તમારું છે. થેન્ક યુ. સિસ્તાની સાહેબના દરબારમાં અમે બધા જ્યારે બેઠા હતા, સિસ્તાની સાહેબે કહ્યું કે આગા અલ્લાહનો શુક્ર છે કે દુશ્મનને હાર આપીને આપને કામયાબી આપી. જેમ જેમ શબ્દો વધતા જતા હતા એમ સિસ્તાની સાહેબનો ચહેરો બદલાતો જતો હતો. ચહેરાનો રંગ બદલાવતો જતો હતો. સિસ્તાની સાહેબને જ્યારે એમના બાજુમાં બેઠેલા એમના વ્યક્તિએ કહ્યું કે આગા તો ખુશીનો મોકો છે કે ઈરાકના અંદર એક ખુશીની લહેર છે કે ઝાલિમોને બહાર કાઢ્યા અને મજલૂમોને આજે હુકુમત મળી છે, તો આજે તો ખુશીનો સમય છે, તો આપનો ચહેરો કેમ બદલાઈ રહ્યો છે? સિસ્તાની સાહેબે કહ્યું હા ખુશીનો માહોલ છે, પણ અત્યાર સુધી દુશ્મનને એ ખબર ન હતી કે શિયા પાસે કઈ મજબૂત તાકાત છે. હવે દુશ્મનને ખબર પડી આવી છે કે શિયત પાસે અગર કોઈ તાકાત હોય તો એ મરજિયત છે. એના બાદ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે
દુશ્મન કેવી રીતે પ્રહાર કરી રહ્યો છે, પણ અગર જો કમજોર ઈમાન હશે, જો ઝઈફ ઈમાન હશે તો ક્યારે પણ એનો મુકાબલો આપણે કરી શકશું નહીં. એટલે જેને શોર્ટના અંદર સમજાવું કે બહારના દુશ્મનો કોરોનાનો વાયરસ મોકલે, પણ જ્યાં સુધી આપણા અંદર ઇલ્મની રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય તો કોવિડ લાગશે. સલામ મોહમ્મદ વાલે
કે મોલાએ કાયનાતના ઘરેથી જનાબ ઝૈનબ ઉમ્મે કુલસુમના ઘરે જતા, ઉમ્મુલ બનીનના ઘરેથી ઝૈનબ ઉમ્મે કુલસુમના ઘરે જતા. તો રાત્રે આવવામાં થોડું મોડું થયું. તો જનાબે ઉમ્મુલ બનીને કહ્યું કે બેટા અબ્બાસ ક્યાં ગયા હતા, કેમ આટલું મોડું થયું? કહ્યું કે માં મારી બાયોના ઘેર ગયો. જનાબે ઉમ્મુલ બની ગજબમાં આવી. કહ્યું બેટા અબ્બાસ એ શું કહ્યું? એ શું કહ્યું? બાયોના નહીં, એ બોલ કે ગુલામ શહેજાદીઓના ઘરે ગયો. પાછું જા, જઈને માફી માંગીને આવો અને બોલ કે બહેન શહેજાદીઓ આજ પછી હું આપને બહેન નહીં કહીશ, શહેજાદી કહીને જ બોલાવીશ. મૌલા અબુલ ફકીર અબ્બાસ अलैहिस्सलाम ગયા, દરવાજો ખટખટાવ્યો, જોયું કે રાતના અંધારામાં હઝરત અબ્બાસ. કહ્યું ભૈયા અબ્બાસ કેમ આવ્યો છો? કહ્યું કે શહેજાદી બસ તમે ત્યાં હું અહીંયા જ રહીશ. એમ કહીને મૌલા અબુલ ફકીર અબ્બાસ अलैहिस्सलाम ખાલી આટલું વિચાર કરજો, જેની 5 વર્ષની ઉંમર પકડીને ચાલો, 5 વર્ષની ઉંમર હોય, ઘૂંટણને જમીન ઉપર રાખી બે હાથ પોતાના માથા ઉપર રાખ્યા અને કહ્યું કે શહેજાદી આ ગુલામના સલામ કબૂલ કરો. કહ્યું ભૈયા અબ્બાસ આ શું કરી રહ્યા છો? કહ્યું કે માએ મને શહેજાદી કહેવાનું નામ પાડ્યું છે, જ્યાં સુધી આપ માફ નહીં કરો ત્યાં સુધી મને ઘરે જવા નહીં મળે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહ્યું કે અગર તને બહેન ન કહેવું હોય અને શહેજાદી કહેવું હોય તો ઝૈનબના પણ બહાના તારા માટે બંધ છે. ત્યાં પણ બહાના બંધ થઈ ગયા, અહીંયા પણ બહાના બંધ થઈ ગયા. હવે અબ્બાસ જાય તો ક્યાં જાય? માના ઘરે જઈ નથી શકતા માફી વગર. એ જ દહેલીજ ઉપર એ જ પહોંચણીમાં મૌલા અબ્બાસ આટલું બોલતા રહ્યા કે શહેજાદી મને માફ કરી દો, શહેજાદી મને માફ કરી દો. બોલતા બોલતા સૂઈ ગયા, પણ મૌલા અબ્બાસના મોઢામાંથી આ શબ્દો જારી હતા કે શહેજાદી મને માફ કરી દો, શહેજાદી મને માફ કરી દો. થોડી વાર બાદ જનાબે ઝૈનબથી રહ્યું ન ગયું તો બહાનાને ખોલીને જોયું તો શું જોયું કે અબ્બાસ મેવડી ઉપર રૂખસાર રાખીને સૂતા છે અને કહી રહ્યા હતા શહેજાદી મને માફ કરી દો. છાતીને લગાવીને કહ્યું ભૈયા અબ્બાસ તને શહેજાદી કહેવું હોય તો કહેજે, જા ઝૈનબે તને માફ કર્યું. અજરુકુમ અલ્લાહ. કબરે બની હાશિમની રાત છે, બાબુલ હવાઈજની રાત છે. અલમે હઝરત અબુલ ફકીર અબ્બાસ अलैहिस्सलाम હમણાં ગુદાર થશે, પણ જરા એ વાત કે જે મેં પોતે પોતાના કાનેથી આંખોથી જોયેલી વાત છે એ આપણા સમક્ષ એક વાત ખાલી દોહરાવી. 2005 મશહદ મુકદ્દસના અંદર બે મોમિન આદિલ વ્યક્તિઓના સામે જેના સાથે આ ઘટના બની હતી એ વ્યક્તિ પોતે બયાન કરે કે 2005ના અંદર હું પાકિસ્તાનના શહેરે લાહોરથી નજદીક એક ગામ મુલતાન, ત્યાં આગળ હું મારા ઘરેથી મુલતાનથી લાહોર ગયો હતો. તો લાહોરનો બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના કારણે હું એક્સપાયર થઈ ગયો. ત્યાંથી જરા આપણે સાંભળજો, પછી અલગ મુબારકને જેટલું પણ ચૂમવું હોય, જેટલી પણ દુઆ કરવી હોય દુઆ કરજો. કેમ? કોની નિસ્બત છે? કબરે બની હાશિમ હઝરત અબુલ ફકીર અબ્બાસ अलैहिस्सलाम. હજી લાહોરના અંદર બ્લાસ્ટ થયો, 8 દિવસ બાદ એના મમ્મી પપ્પાને સમાચાર આપવામાં આવ્યા કે તમારો દીકરો જે સફર છે એનો ઇંતકાલ થઈ ચૂક્યો છે, તમે આવો અને એની ડેડ બોડીને લઈ જાઓ. હવે મને બતાવો કે જ્યાં -ડિગ્રીના અંદર અગર કોઈની ડેડ બોડી, કોઈની લાશને રાખવામાં આવે, માની લો કે અગર જીવતો હોય તો કેટલા કલાક જીવે? 8 દિવસ સુધી એની બોડીને -ડિગ્રીના અંદર સ્ટોર કરીને રાખવામાં આવે. 8 દિવસ બાદ કહે છે કે જ્યારે મારી બોડીને આપણા સામે લાવવામાં આવી અને ડોક્ટરે ચહેરો ઓળખાવવા માટે મારા મોઢા ઉપરથી કપડું હટાવ્યું તો કપડું જરા હવાના કારણે વધારે ઉઠી ગયું. તો એની નજર મારા ધબકારા મારતા હાડના નાનકડા ટુકડા ઉપર પડી, એના કારણે એને પાછું રોકી અને કહ્યું કે એક કામ કરો, આપ અહીંયા બેસો, હું આને જરા લઈ જઈને આવું. અને અંદર એના બાદ હોસ્પિટલમાં લઈ ગયો, ઓપરેશન થિયેટરના અંદર આ બોડી રાખી. થોડી વાર બાદ ડોક્ટર પાછો આવ્યો, કહ્યું કે દુઆ કરો કે તમારો દીકરો મર્યો નથી, જીવતો પાછો મળશે. માએ કહ્યું કે અત્યારે ડેડ બોડી લઈને આવ્યો, હવે કહી રહ્યો છે કે પાછો જીવતો મળશે. આ છે શું? થોડી વાર બાદ પાછો ડોક્ટર આવ્યો અને કહ્યું કે કામ કરો, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ, અમારું રિસર્ચ પૂરું થાય એના પછી તમારો દીકરો એના પગે ચાલીને આવશે. માં બિચારા જવાન દીકરો હોય અને આવા સમાચાર મળે, કોઈનાથી બરદાસ્ત થાય? કઈ ના જોયા વગર નહીં કહ્યું કે ના અત્યારે જોવા એવી હાલાત નથી, તમે ઘરે ચાલ્યા જાઓ. આ મા બાપને ઘરે મોકલી દેવામાં આવ્યા. 3 દિવસ બાદ સફર ચાલીને પોતાના ઘરે ગયો.
પહોંચ્યો તો માં બારણા ઉપર જ બેઠેલી હતી. જેવું ઝફરને જો કહ્યું બેટા ઘરમાં ત્યારે આવજે, પહેલા મારા સવાલનો જવાબ આપી. તારાથી થયું તું શું? મને સવાલનો જવાબ આપ. કહ્યું કે માં જ્યારે હું બજારમાં પહોંચ્યો તો મારા પેટ ઉપર બ્લાસ્ટ થયો તો મેં જોયું કે મારું શરીર જમીન ઉપર પડેલું છે અને હું બહાર ઊભેલો છું. વાત સમજાય કે નહીં સમજાય છે? હું મારું શરીર જમીન ઉપર પડેલું છે કે હું બહાર ઊભેલો છું. મારા આજુબાજુ બે વ્યક્તિઓ ઊભેલા છે, જેમાંથી એકે એમ કહ્યું કે ઇઝરાઈલ મલેકુલ મોત આની રૂહને લઈને ચાલો હવે એના ઠેકાણે. બસ મને તો જેમ જેમ ઉપર થાય જતો હતો એમ મારું આસમાનમાં બદનની વધતી જતી હતી. મારું શરીર નીચે, હું દુનિયાથી ઉપર જ જઈ રહ્યો હતો. અચાનક શું થયું કે એક ઝૂંપડી મને દેખાડી, જેમાંથી અવાજ આવી કે જિબ્રાઈલ. એટલે એ વાત તો મને સમજમાં આવી કે જેણે મલેકુલ મોતને હુકમ કર્યો એ બાજુમાં કોણ છે? જિબ્રાઈલ. જિબ્રાઈલ ઝફરને લઈને ક્યાં જાવ છો? કહ્યું કે યા રસૂલલ્લાહ, સમજમાં આવી ગયું કે આ બીજી કોઈ જાત નથી, ઝાતે રસૂલ કિરામ છે. કહ્યું કે જિબ્રાઈલ આખી જિંદગી મૌલાએ કાયનાતની અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ અને અઝાદારીમાં મેં જિંદગી પસાર કરી છે. બસ આટલો મોકો આપી દે કે મેં રસૂલનું નામ સાંભળ્યું હતું, આજે મને જોવાનો મોકો મળ્યો છે, મને એક વખત હાથ ચૂકવા દે. કહ્યું કે ના, તમારી રોગ કબ્જ થઈ ચૂકી છે, તમને મોકો મળશે. એમ કહીને આ રૂહને લઈને આગળ ચાલ્યા. ફરી પાછી બીજી ઝોપડી આવી, એના અંદરથી અવાજ આવી જિબ્રાઈલ ઝફરને લઈને ક્યાં જાઓ છો? કહ્યું કે રસૂલે ખુદાએ કહ્યું છે કે એના સ્થાને એને મોકલી દેવામાં આવે. કહ્યું કે કામ કરો, એને પાછા લઈને જાઓ. કહ્યું કે યા અલી. પછી નામ યા અલી સાંભળ્યું કે ઝફરના રૂવાના ઊભા થઈ ગયા કે હવે અગર મને કોઈ બચાવી શકે તો અલીની ઝાત સિવાય જો કોઈ બચાવી શકે એમ નથી. કહ્યું જિબ્રાઈલ મને મોકો આપો. કહ્યું કે કોઈ મોકો નહીં મળે, તારા માટે આટલું જ કાફી છે કે અલી શું કહે છે સાંભળી લે. ઇમામ અલી અલૈહિસ્સલામે શું કહ્યું કે જાઓ એને પાછો મૂકી આવો. કહ્યું કે યા અલી, અરે આની ઉંમરનું શું થશે? કહ્યું કે મેં મારી જિંદગીના 40 વર્ષ એને આપી દીધા. બસ આટલું કેવું કે જિબ્રાઈલમાં તાકાત જ નથી. લઈને પાછા નીચેની તરફ ચાલ્યા તો રસૂલે ખુદાએ કહ્યું કે ક્યાં ચાલ્યા પાછા લઈને? કહ્યું કે યા રસૂલલ્લાહ, ઇમામ અલી અલૈહિસ્સલામે હુકમ કર્યું છે કે એને પાછો દુનિયામાં છોડીને આપીએ. કહ્યું બોલાવો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહ્યું યા અલી, 40 વર્ષ તો આપ્યા, એના રિસ્કનું શું થશે? કહ્યું કે મારા રિસ્કમાંથી 40 વર્ષનું રિસ્ક પણ મેં આપી દીધું. વાત પૂરી થઈ ગઈ. અહીંયા એક ફિકરો છે, એ ફિકરો હું છેલ્લે બયાન કરું. કહ્યું કે માં જ્યારે હું નીચે આવ્યો તો આ મારો આખો સફર 7 દિવસ પૂરા કર્યા. જ્યારે હું આ રૂહે જમીન ઉપર મારી રૂહને લઈને આવ્યા તો એ સમયે મને સ્ટ્રેચર ઉપર ડોક્ટર તમોને મોઢું બતાવવા માટે બહાર લાવ્યો હતો. હજુ એ ચહેરા ઉપરથી પડદો હટાવી રહ્યો હતો કે જિબ્રાઈલે મારી રૂહને મારા બદનમાં નાખી દીધી, જેના કારણે મારા હાડનો ટુકડો ધબકારા મારવાનો શરૂ કરી દીધો. તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયો. બસ જેવા ટાંકા મારવા માટે ચામડીને ભેગી કરતો તો ખુદ બખુદ સંતાઈ જતી હતી. એટલે ડોક્ટર પાછો આવીને તમને એમ કહ્યું કે હું એને જીવતો મોકલશું. તો બેટા એ તો બતાવો કે આગળની શું વાત થઈ? એ સમયે જનાબે રસૂલે ખુદાએ કહ્યું કે યા અલી, આખિરકાર એવું આ ઝફરમાં છે શું? બસ આખી વાત. યા અલી, આ ઝફરમાં એવું છે શું જેના કારણે તમારા જિંદગીના 40 વર્ષ અને 40 વર્ષનું રિસ્ક તમે અદા કરી દીધું. કહ્યું કે યા રસૂલલ્લાહ, કઝાઓ કદર મોત અને હયાત કઝાઓ કદરમાં છે અને અબ્બાસ મારો કઝાઓ કદરમાં હાથ નાખતો નથી. અબ્બાસ મારો કઝાઓ કદરમાં હાથ નાખતો નથી. જ્યારે આ ઝફર પોતાના કામથી નીકળ્યો હતો તો એની માં મારા દીકરા અબ્બાસના અલમ નીચે બેસી પોતાના દીકરાની સલામતીની દુઆ કરતી હતી કે આકા અબુલ ફઝલ અબ્બાસ મારા દીકરાને આપના હિફ્ઝો અમાનનો સોંપ્યો. પણ મારો દીકરો જાણતો હતો કે એની મોત મુકર્રર હતી, પણ મુકદ્દરને જોઈ મુકર્રર થયેલી મુકદ્દર ઉપર મારો અબ્બાસ પોતાના ચહેરાને મુરઝાવતો હતો અને અલી અબ્બાસના મુરઝાયેલા ચહેરાને જોઈ શકતો નથી. આઈ કમરે બની હાશી હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ કે જે અલમની શબી આપણા દરમિયાન હમણાં બરાબર થશે.
પણ અજીજો કરબલામાં અગર સૌથી વધારે મોટી મુસીબત અગર કોઈ જોઈ હોય તો ખબર પડી હશે હઝરત અબ્બાસ. કયા અંદાજમાં વાત કરું, કેવી રીતે વાત કરું અજીજો મને સમજમાં નથી આવતું કે જ્યારે ખૈમાઓ ઉખાડવાનો સમય આવ્યો તો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જનાબ ઝૈનબના ખૈમામાં ગયા અને જઈને કહ્યું કે બહેન ઝૈનબ હવે અબ્બાસને પાછા વાળવા છે. કેવી રીતે વાળો? કહો કે જાઓ સંદેશો પહોંચાડો કે ઝૈનબ ભૈયા અબ્બાસ તમને બોલાવી રહી છે. અજીજો જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જેવું નામ સાંભળ્યું, તલવારથી ખત ખેંચો. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ ખૈમાના બહાર આવ્યા. એ પાછો અંદાજ યાદ છે કે નહીં? કાલે 5 વર્ષની ઉંમર હતી, આજે 35 વર્ષનો અબુલ ફઝલ અબ્બાસ છે. પોતાના જમીન કરબલાની જમીન ઉપર પોતાના ઘોટણને રાખ્યું, બંને હાથ અને માથા ઉપર રાખ્યા, ખૈમાના દરવાજા ઉપર આવીને કહ્યું શહેજાદી આ ગુલામને કેમ યાદ કર્યો? હુકમ કરો. કહ્યું ભૈયા અબ્બાસ અરે ખૈમાઓને ઉખાડી લો. બસ અજીજો હઝરત અબ્બાસ શું કરતા? રડતા રડતા ખૈમાઓની ખીલીઓને બહાર કાઢી અને નજરની તરફ રૂપ કરીને કહ્યું કે આકા અરે આ દિવસ માટે પાડ્યો હતો કે મારી શહેજાદી અને મારો આકા તકલીફોને બર્દાશ્ત કરે. અજરકુમ અલ્લાહ ખુદા આપણે કોઈ ગમો ન રડાવી સિવાય તમે સૈયદુલ શુહદા. સુબે આશૂર અજીજો થાય એના પહેલા શબે આશૂરની જે મુસીબતો પડેલી છે એ ક્યારે પણ બયાન થઈ શકે નહીં. જ્યારે જનાબ અલી અકબર, જનાબ કાસિમ અને હઝરત અબ્બાસ રાત્રે નકશો બનાવી રહ્યા હતા તો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે જોયું. અજીજો આ ત્રણેય મુસીબત સાંભળી લેજો. જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું કે મૌલા અબ્બાસ બંને ભત્રીજાઓને શીખવાડી રહ્યા છે. બેટા અલી અકબર તમે જમણી બાજુ હમલો કરજો, બેટા કાસિમ તમે ડાબી બાજુ કરજો. તો આ બંને શહેજાદાઓએ કહ્યું કે આકા અરે બંને બાજુ અમે હમલો કરશું તો આ વચ્ચે કોણ કલબે લશ્કર ઉપર હમલો કોણ કરશે? કહ્યું કલબે લશ્કર ઉપર હું હમલો કરીશ. તો જનાબે અલી અકબરે કહ્યું કે મારે કાકા અરે ખબર છે ને આપને કે કલબે લશ્કર હાડ ઉપર હમલો કરવાથી ઇન્સાનની જાન કેટલી ખતરામાં આવી જાય છે. એ કાકા અબ્બાસ અગર તમને કઈ થઈ ગયું તો મારા બાબાની કમર તૂટી જશે. તરત જ જનાબે અબ્બાસે કહ્યું એ બેટા અલી અકબર અગર તને કઈ થઈ ગયું તો તારા બાબાની આંખોની રોશનાઈ. અજરકુમ અલ્લાહ ખુદા આપણે કોઈ ગમો ન રડાવી. અજીજો સુબહ આશર નમુદાર થઈ ગઈ. એક એક અસહાબ અંસારની લાશો આવતી રહી. હા અજીજો જરા મુસીબતને આહિસ્તા આહિસ્તા અહેસાસ કરીને સમજો કે આજે કેટલી મોટી અઝીમ મુસીબત છે કે કમરે બની હાશિમની શખ્સિયત શું શખ્સિયત હતી. અજીજો મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ ખૈમાની હિફાજતમાં મશગુલ રહેતા. મૌલા એક એક લાશને ખૈમા સુધી પહોંચાડતા હતા. અજીજો એક એવો પણ સમય આવ્યો કે મૌલા અબુલ ફઝલ અબ્બાસ જનાબ ઇમામ હુસૈનના બાજુમાં આવીને ઊભા થઈ ગયા અને કહ્યું કે આકા અજીજો કેટલા વફાદાર હતા, એક ફકીહ અને મુજતહિદ હતા તો પોતાના વખતના ઇમામને ઓળખતા હતા કે એમના સામે કયા અદબમાં વાત કરવી, કેવી રીતે વાત કરવી. કહ્યું કે આકા મારું દિલ ક્યારનું પીસાઈ રહ્યું છે, આકા મારું દિલ ક્યારનું તંગીનો અહેસાસ કરી રહ્યો છે. મૌલા હુસૈને કહ્યું કે હે ભૈયા અબ્બાસ અંત સાહિબ લેવાઈ. એ ભૈયા અબ્બાસ તું મારા લશ્કરના આલમનો આલમદાર છે. એ ભૈયા તું મારા લશ્કરનો આલમદાર છે. મૌલા અબ્બાસે જમણી અને ડાબી બાજુ જોયું અને ત્યારબાદ કહ્યું કે આકા અરે હવે લશ્કર ક્યાં છે તો હું આલમદાર રહું. કહ્યું મેના ભૈયા અબ્બાસ અરે તમને મરવાની રજા નહીં મળે. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ ખૈમાના પછવાડે ગયા અને અલમને અલગ રાખ્યો હતો. એના બાજુમાં જઈને બેસી ગયા અને રડવાનું શરૂ કર્યું કે અચાનક નાના નાના બાળકો મક્તલ લખે છે કે સુકાયેલી મસ્કને પોતાના ગળા સાથે લગાડેલી હતી જેથી કરી સુકાયેલી મસ્કની ઠંડક અને ગળાને પહોંચતી રહે અને અવાજ આપી રહ્યા હતા અલતશ અલતશ. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામે જોયું તરત જ ઊભા ગયા અને ખૈમામાં પ્રવેશ કર્યો. જનાબે સકીનાને કહ્યું બેટા સકીના અરે સુકાયેલી મસ્કા. કહ્યું કાકા કેમ? કહ્યું હું પાણી લઈને આવું. બેટા તમારા માટે પાણીની સબીલ કરું. બસ અજીજો જનાબે સકીના નાના નાના બાળકોની નાની નાની મસ્કોને લીધી, સકીનાની મસ્કને લીધી અને આહિસ્તાથી જનાબે અબ્બાસે સકીનાને પોતાના બાજુ પર બેસાડ્યા. મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તરફ રવાના થયા. દૂરથી આ મંઝર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોઈ રહ્યા હતા. જેવું આ મંઝર જોયું કે અબ્બાસના હાથ પર સકીના છે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. થોડા આગળ ચાલીને કહ્યું ભૈયા
उतारी दो, सकीना ने जमीन पर उतारो, सकीना ने जमीन पर उतारा। इमाम हुसैन अलैहिस्सलाम सकीना ने एक तरफ ले गया અને આયશા જી કહ્યું કે બેટા સકીના, આજે કાકાને પાણી લેવા માટે શફાત કરવા તો આવ્યા છો, પણ એ સકીના, અરે કાલે તમાચા લાગે તો કાકાને યાદ ન કરતા। अजरकुम अल्लाह, खुदा आपने कोई गम न लड़ावे सिवाय गमे सैयद शुहदा। कहूं के भैया पास હવે પાણી લેવાની સબીલ કરવા માટે જઈ રહ્યા છો તો એક વખત જાઓ ખૈમાના અંદર અને ખૈમામાં જઈને વિદા થઈ આવો। ફરીવાર અજીજો એ મંઝિલ યાદ કરજો। ઘૂંટણને સબીલે કરબલા ઉપર રાખ્યો, બંને હાથ માથા ઉપર રાખ્યા અને કહ્યું શહેજાદી, અરે અબ્બાસ જઈ રહ્યો છે, અબ્બાસ પાણી લેવા માટે જઈ રહ્યો છે। બસ અજીજો જનાબ ઝૈનબે કહ્યું, હે ભૈયા અબ્બાસ, આ દિવસ સુધી શહેજાદીના ખૈમામાં નથી આવ્યા, આજે મારી એક તમન્ના છે, એક વખત ભૈયા ખૈમામાં આવી જાઓ। બસ અજીજો મોલા અબ્બાસ ખૈમામાં આવ્યા। બીબીઓને ચારો તરફ ઘેરો કર્યો અને કહ્યું, હે બીબીઓ, અરે ગવા રહેજો, અરે મારા બાબાએ મને કહ્યું હતું, એ બહેને બેટા ઝૈનબ, આજે તો કૂબામાં શહેજાદી, અરે કાલે હાથોમાં રસન બાંધી કૂબાની ગલીઓમાં ફેરવવામાં આવશે। આજે મને યકીન થઈ ગયું કે જેનો ભાઈ અબ્બાસ મરવા માટે જતો હોય એની બહેનની બાજુઓમાં રસન બાંધી ગલીઓમાં ફેરવવામાં આવશે। અજરकुम अल्लाह, खुदा आपने कोई कम न लड़ावे सिवाय गमे सैयद शुहदा। अजीज मौला अबुल फजल अब्बास अलैहिस्सलातु वस्सलाम घोड़ा ऊपर बैठा અને મસ્કને લઈ હાથમાં તૂટેલા બાલાને લઈ નહેરે ફુરાતની તરફ રૂખ કર્યું। અજીજો મક્તલમાં લખે છે કે 7 વખત 700 સિપાહીઓ પર હુમલો કર્યો, નહેરે ફુરાતનો કબજો કર્યો। અજીજો મને એ રિવાયત યાદ આવી રહી છે કે જ્યારે ઇબ્રાહીમ ઇબ્ન માલિક અસ્કર અને જનાબ મુખ્તાર અરે જ્યારે નહેરે ફુરાત પર પહોંચ્યા તો ઇબ્રાહીમ ઇબ્ન માલિક અસ્કર કહે છે કે મેં સાંભળ્યું છે કે મારો મિત્ર અબ્બાસ, મારો દોસ્ત અબ્બાસ 7 વખત 700 સિપાહીઓના પહેરાને હટાવ્યો અને જ્યારે પાણીના પાસે આવ્યો તો મને એ વાતની ઇત્તલા મળી છે કે મારો દોસ્ત આખા શરીરની પ્યાસના જબાન પર આવી ચૂકી હતી। સલામતા મારા એવા દોસ્ત પર કે જેના સામે પાણી હોવા છતાં હુસૈનને સકીનાની પ્યાસને યાદ રાખી અને એક ટીપું પણ પાણી ન પીધું। મસ્તને કોડ કરી અને ત્યારબાદ ઘોડા ઉપર સવાર થયા। અજીજો હઝરત અબ્બાસ અરે ઝીરા નોટી પહેરી। અજીજો મૌલા અબુલ ફજલ અબ્બાસ अलैहिस्सलाम જેવા આગળ વધ્યા, જ્યાર સુધી શરીર ઉપર બંને બાજુ હતા ત્યાર સુધી કોઈની તાકાત ન હતી, પણ જ્યારે સાલીમે જોયું કે અબ્બાસ ઝીરા નથી પહેરી તો ખજૂરીના પાછળથી જમણા હાથ ઉપર એવો વાર કર્યો કે અબુલ ફજલ અબ્બાસનો શાનો કલમ થઈ ગયો। બસ અજીજો હવે જેટલું રડવું હોય એટલું રડી લેજો। પણ જેવો એક બાજુ શહીદ થયો, જનાબે પિસ્સાએ ખબર પહોંચાડી, હે બહેને શહેજાદી ઝૈનબ, અરે અબ્બાસ તો એક હાથનો એક બાજુ કલમ થઈ ગયો। જનાબે ઝૈનબે તરત જ પોતાના માથા ઉપર હાથ રાખી દીધો અને કહ્યું, પિસ્સા, અરે મારા ભાઈનો બીજો હાથ સલામત છે, હજુ કોઈના અંદર તાકાત નથી ઝૈનબની ચાદર લૂંટી શકે। અજરकुम अल्लाह, थोड़ी वार न कही હતી કે ડાબો હાથ પણ શરીરથી અલગ થઈ ગયો। અજીજો મુખ્તાર કહે છે કે હુરમલા, અરે કરબલામાં તે શું કારનામું અંજામ આપ્યો? તો જનાબ મુખ્તારની હુરમલા શું કહે છે કે મુખ્તાર, અરે મારાથી ન પૂછો કે મેં કરબલાના અંદર શું કારનામું આપ્યું છે, બસ આટલું સાંભળી લો। 10 તીર મેં એવા લઈને ગયો હતો જેનાથી ઘોડાને મારવામાં આવે, એવા 10 તીર મેં કરબલાના મેદાનમાં હુસૈનના તરફ ચલાવ્યા હતા, જેમાંથી 7 તીર બેકાર ગયા, 3 તીર નિશાના ઉપર લાગ્યા। મુખ્તારે કહ્યું, એક નિશાનો મને બતાવો। કહ્યું, એમાંથી એક નિશાનો એ કે જ્યારે અબ્બાસ મશ્કને દાંતમાં લીધી, મેં કાંઈ ફળવાળા તીરને મારા કમાનમાં જોડ્યું અને એવું સનસનાતું તીર માર્યું કે અબ્બાસની હસરત કરબલાની જમીન ઉપર વિખરાઈ ગયું। अजरकुम अल्लाह, अजरकुम अल्लाह, खुदा आपने कोई गम न लड़ावे सिवाय गमे सैयद शुहदा।
अजीजों बस मुसीबत तमाम થઈ ગઈ હવે મુસીબત કેટલી મોટી મુસીબત છે અજીજો આ કપાયેલા હાથો સાથે અને છીડાયેલી મશ્કના સાથે શાયદ લબ હલતા હો પારેલા એટલી મોહલત આપી દે કે જે પણ બચેલું પાણી છે ખૈમા સુધી પહોંચી જાય એવામાં સનસનાતું તીર આવ્યું અબ્બાસની આંખમાં લાગી ગયું આ મુસીબત તમામ થઈ ગઈ અરે તીર એકાદે જેના બાજુઓ સલામત હોય અબ્બાસે માથાને હલાવ્યો પણ તીર બહાર ન નીકળ્યો પોતાના ઘૂંટણોને બુલંદ કર્યા માથાને ઝુકાવ્યો તીરને બંને ઘૂંટણના દરમિયાન હજુ તો માથું ઊંચું થવું બાકી હતું એવો કુર્ઝ અબ્બાસના માથા ઉપર અજરકુમલ્લાહ खुदा आपने कोई कम न लगावे सिवाय कभी सैयद शुहदा अजीजों जरा आखिरी मुसीबत सांभळता जाओ જ્યારે બશીર પહોંચી ગયો મદીના અને મદીના પહોંચ્યા બાદ જનાબે ઉમ્મુલ બનીનને મળ્યો તો જનાબે ઉમ્મુલ બનીન એક સવાલ કરતા રહેતા હતા જ્યારે બશીરે કહ્યું કે બીબી તમારા દીકરા અબ્બાસના માથા ઉપર ગુર્જ મારવામાં આવ્યો તો તરત જ જનાબે ઉમ્મુલ બનીને કહ્યું કે હે બશીર તું અબ્બાસને શાયદ નથી ઓળખતો હું એની માં છું કે મારો અબ્બાસ કેટલો બહાદુર હતો મારો અબ્બાસ કેટલો કદાવર હતો અગર એ ઘોડા ઉપર બેઠો હોય તો કોઈની તાકાત નથી કે માથા ઉપર ગુર્જ મારી શકે અરે ગુર્જ તો એના બંને ઉંગળીઓ ઉપર રમતો હતો બસ આટલું કહેવું હતું કહ્યું એ ઉમ્મુલ બનીન અરે અબ્બાસના તો હાથ જ ના હતા અજરકુમલ્લાહ खुदा आपने कोई गम न रड़ावे सिवाय गमे सैयद शुहदा बच्चे गुर्ज लागो कमर बनी हाशिम मौदा ना बड़े अरे सीधा जमीन करबला ऊपर आव्या बात कयो आका अरे गुलाम ना आखिरी सलाम कमर ने पकड़ी लीधी ए भैया अरे तारी मोते हुसैन दी कमर तोड़ी नाखी હવે જરા મુસીબતને સાંભળ્યું જ્યારે પણ મૌલા અબ્બાસ જ્યારે પણ મૌલા હુસૈન કોઈ પણ શહીદના જનાઝા ઉપર જતા હતા મૈયતને લેવા માટે તો મૌલા અબ્બાસ ખૈમામાં રહેતા હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને કોઈ પણ જાતની ચિંતા ન હતી કેમ કે ખૈમામાં અબ્બાસ મોજૂદ હતા હવે મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામે આવાજ આપી કે આકા ગુલામના આખરી સલામ કબૂલ હો બસ અજીજો મક્તલ લખે છે મૌલા એકદમ આગળ વધતા ક્યારેક અબ્બાસને જોતા અને પાછળ ફરીને ખૈમાને જોતા યાદ કરતા હે ભૈયા અરે હુસૈન તારી લાશ પાસે આવે યા બીવીઓનો ખૈમો સંભાળે અજરકુમલ્લાહ खुदा अपने कोई गमो न रड़ावे सिवाय गमे सैयद शुहदा अजीजो मुसीबत ना छल्ला बिगड़ा आपने पछी बयान करी पर जरा आखिरी मुसीबत सांभળી लो बादे शहादत मौला इमाम हुसैन मौला अब्बास को कलम ने हाथ में લીધો અને અજીજો કિબરી કે અહમદ લખે છે કે પોતાની આસ્તીનથી આંસુઓને સાફ કરતા શા માટે કે બીવીઓને ખબર ન